પૈસામાં જ સુખ છે એમ માનનારા વ્યક્તિઓ માટે એક નાનકડો પ્રશ્ન: કેટલા પૈસા હોય તો સુખી ગણાય? મિત્રો, પૈસામાં સુખ હોય એવી માન્યતા સંપૂર્ણ સાચી નથી. પૈસાથી ઘર ખરીદી શકાય, ઘરની શાંતિ નહીં. મનોરંજનના સાધન મેળવી શકાય, મનોરંજન નહીં. આસપાસ ચમચાઓ વીંટળાઈ વડે સાચા મિત્રો મળે નહીં. દવાઓ જોઈએ તેટલી લઈ શકાય, પણ તંદુરસ્તી ના મળે. હવે કોઈ એવું માનતું હોય કે પૈસામાં જ સુખ છે, તો કહેવું પડે કે ભાઈ, કેટલા પૈસા મળે તો સુખી બનાય, એવી કોઈ વ્યાખ્યા નથી. પૈસાનો હોય કે બીજી કોઈ વસ્તુનો પણ મોહ કે લોભ ને કોઈ સીમા નથી હોતી. ગમે તેટલું ભેગું કરીને પણ નજર તો ઉપર જ રહેવાની કે પેલા પાસે તો મારા કરતાં અનેક ગણું છે. સુખ શાશ્વત પણ નથી હોતું. જે પણે આપણું મન ખુશ બને એ ઘડી સુખની ઘડી. આવી ઘડીઓનો સરવાળો સતત વધતો રહે તો સુખની લાગણી વધતી રહે. કારણ કે સુખ એ કોઈ ચોક્કસ સ્થિતિનું નામ નથી. સુખ એટલે મનને ગમતી પરિસ્થિતિ, બસ.